હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો મસ્ત સવાર થઈ ગઈ, સવારના વાગી ગયા છે 9:30. અને તો અહીંયા જો મેં પેલા ગુંદા લઈ લીધા છે અને એક બાઉલમાં છાશ લઈ લીધી છે. તો જો આ રીતે આપણે જો દસ્તાને ઓલાથી આપણે ગુંદા બધા ફોડી લીધા છે એકદમ સરસ રીતે. તો જો અહીંયા આપણે બધા ફોડીને ગુંદા છાશમાં નાખી દીધા છે અને હવે જો અહીંયા તેલ મુકાઈ ગયું છે. તો જો આપણા મસ્ત ગુંદા અહીંયા રેડી થઈ ગયા છે, ચડી ગયા છે, બફાઈ ગયા અને હવે આપણે એમાં નાખશું. તો જો સાંજના વાગી ગયા છે 7 અને આપણે જો સામે બેસી ગયા હતા તો ઉપર આવી ગયા છીએ અત્યારે. અમારે બેને જો મુહૂર્ત કરી દીધું રોડનું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો મસ્ત સવાર થઈ ગઈ, સવારના વાગી ગયા છે 9:30 અને કામ કરીને આપણે તો જો ફ્રી થઈ ગયા છીએ. અને છોકરાઓ ગયા છે જો એક પેપર દેવા, આરાધ્યાને આજ ગણિતનું પેપર છે તો ગણિતનું પેપર દેવા ગઈ છે. કીર્તન ગયો છે ટ્યુશનમાં, એને આજે ગુજરાતીનું પેપર છે તો એને તો બપોરનો ટાઈમ છે ખરા તડકાનો 12 થી 3:30. ઘરે આવે ને ત્યાં ફૂલ તડકો હોય, સામો જ આવે તડકો એવું છે. તો જો આજે આપણે બનાવવાના છે ગુંદાનો સંભારો. તો અહીં માર્કેટમાંથી આપણે જો કાલ તાજા ગુંદા લઈ આવ્યા હતા અને ગુંદાનું આથણું મમ્મીએ બનાવી નાખ્યું છે. જો કાલ મેં કાલ હું બજારમાં વહી ગઈ ને ત્યાં બનાવી નાખ્યું છે ગુંદા અને કેરીનું, આખી કેરીનું એ કટકા કરી નાખ્યા, પછી આખી કેરીનું ન બનાવ્યું કેમ કે આખી કેરી ખાવામાં વાંધા પડે, કેમ કે કટકા કરીને જ ખાવી પડે, કાંઈ આખી તો ખવાય નહીં. એટલે આજે ગુંદાનો સંભારો બનાવવો છે. તો ચાલો હું એની રેસીપી બતાવું તમને, કોણે ગુંદાનો સંભારો કોણ બનાવે છે. તો ચાલો ઠેઠ સુધી મારા બ્લોગમાં બન્યા રહેજો અને જોવો તમે પણ. ગુંદાનો સંભારો બહુ જ મસ્ત થાય છે. તો અત્યારે સિઝન હોય ગુંદાની ત્યારે સંભારો કરવાની બહુ મજા આવે અને ખાવાની પણ બહુ મજા આવે છે. લોટવાળો બનાવવાનો છે. તો પહેલાં તો આપણે થોડીક છાશ લઈ લેવું. છાશ લઈને ગુંદાને ફોડીને છાશમાં નાખતા જાવું એટલે ચીકાશ બધી વહી જાય. થોડીક વાર છાશમાં રહેવા દેશું ને એટલે બધી ગુંદાની ચીકાશ હોય ને એ બધી જો વહી જાય. પહેલાં તો થળિયા કાઢવાના છે ને, તો ચાલો પહેલાં આપણે થળિયા કાઢી નાખી અને પછી હું તમને સંભારો કઈ રીતે બનાવું એ બતાવું છું. તો ચાલો. આમ તો બધાય બનાવતા જ હોય ઘરે પણ બધા અલગ રીતના સ્ટાઇલ હોય બધાની, કેમ કે કોઈ આ રીતે બનાવતું હોય, કોઈ ઓલી રીતે બનાવતું હોય, અલગ બનાવતા હોય. તો આજ હું કેમ બનાવું છું ને એ તમને બતાવું રેસીપી. ચાલો તો મળીએ આગળ પાછા. તો અહીંયા જો મેં પહેલાં ગુંદા લઈ લીધા છે અને એક બાઉલમાં છાશ લઈ લીધી છે. તો હવે ગુંદાના છે ને ઠળિયા કાઢવાના છે આપણે. તો ફોડીને પહેલાં ઠળિયા કાઢીને 2 ભાગ કરીને આમાં છાશમાં નાખતા જવાના છે. તો ચાલો અલગ કરતા જઈએ અને નાખતા જઈએ. છે તો ગુંદા ઝાઝા પણ આપણે થોડોક સંભારો બનાવશું, થોડોક પછી પાછા બીજા ત્રીજા દિવસે બનાવશું. તો આગળ જોતા રહ્યો તમે, બનાવવું એટલે બતાવું. તો જો આ રીતે આપણે જો દસ્તાને ઓલાથી આપણે ગુંદા બધા ફોડી લીધા છે એકદમ સરસ રીતે. અને હવે એક છરીની મદદથી આપણે છે ને ઠળિયા કાઢી નાખશું. આ રીતે ઠળિયા આ રીતે કાઢી નાખશું. બધાય ગુંદાના ઠળિયા કાઢતા જઈશું અને પછી એને છાશમાં એડ કરતા જઈશું 2 ભાગ કરીને આ રીતે. અને અત્યારે જો અમારે લાઇટ પણ વહી ગઈ છે. આ રીતે 2 ભાગ કરીને આપણે છાશમાં એડ કરી દઈશું. તો જો અહીંયા આપણે બધા ફોડીને ગુંદા છાશમાં નાખી દીધા છે અને હવે જો અહીંયા તેલ મુકાઈ ગયું છે. તો હવે વઘાર કરી છે આપણે ગુંદાના સંભારાનો. તો મેથીનો પાવડર લઈ લીધો છે, જો મેથીનો ભૂકો, કુકલ મેથીનો ભૂકો અને તેલ મૂકી દીધું છે. જો તેલમાં નાખશું આપણે રાઈ જીરું તો તળે ને પછી આપણે નાખશું ગુંદા. તો અહીંયા જો જીરું તતડી ગયું છે ને તો હવે એમાં આપણે આ ગુંદા છાશમાં પલાળ્યા હતા ને, હવે છાશ આપણે કાઢી લીધી છે. છાશવાળા હતા ને એટલે જરી ઉઠશે, કેમ કે તેલમાં છાશ જાય એટલે. હવે આપણે એમાં મીઠું નાખીને થોડીક વાર માટે બફાવા દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. તો થોડીક વાર માટે આપણે એને બફાવા દઈશું ધીમા ગેસ ઉપર. ફૂલ ગેસ નહીં, ધીમા ગેસે બફાવા દઈશું, રાખી દઈશું. થોડાક એવા જો આપણા ગુંદા ચડી ગયા છે તો હવે આમાં આપણે કેરી એડ કરી દીધી છે. એટલે થોડીક એમથી કટકી નાખી છે કેરીની. ખટાશ આવે ને એટલે ચીકાશે વહી જાય અને ખટ્ટો મીઠો સરસ લાગે ગુંદાનો સંભારો. તો હજી આપણે એને થોડી વાર માટે હજી ચડવા દઈશું
અને પછી એમાં એડ કરશું મેથીનો પાવડર. થોડીક વાર ચડવા દઈએ. તો જો આપણા મસ્ત ગુંદા અહીંયા રેડી થઈ ગયા છે, ચડી ગયા છે, બફાઈ ગયા. અને હવે આપણે એમાં નાખશું મેથીનો પાવડર, મેથીનો ભૂકો. કીધું પાવડર કરેલો છે, ચાખ્યો નથી. કેદી કર્યો ઠીક, હમણાં જ કર્યો. બસ ને, બસ તો મેથી મોઢામાં આવશે. લ્યો હવે બધો મસાલો કરશું. મીઠું તો આપણે જો ચડવામાં એડ કરી દીધું હતું. હવે નાખશું હળદર, પછી નાખશું ધાણા જીરું, ના કેરી નાખી દીધી, લીંબુ નથી નાખ્યું. અને હવે નાખશું ચટણી. કેમ કે આપણે છે ને લીલું મરચું નથી એડ કર્યું ને, એટલે આપણે થોડીક લાલ ચટણી નાખશું. અને હવે જો મિક્સ કરી દેવું આ રીતે. અને હવે થોડોક લોટ ચણાનો વેચશું. વેરવો ને ચણા વાળો કરો ને લોટ વાળા. તો ચાલો ચણાનો લોટ વેચ દઈ. સ્ટોપ કરવો નાખશું. તો ચાલો એની ઉપર જો આપણે ચણાનો લોટ વેરશું. એટલે આપણા લોટવાળા ગુંદા થાય. બસ ને મમ્મી જો ઓલા આવી ન જાય. જાઓ તમે એને વાટે છો તો હું હલાવી નાખું છું. વળી હાલવાનું કહેવાનું છે ને. ડામર પાથરે છે આજે અમારી શેરીમાં. જો ડામર આવી ગયો છે હારોહાર. અને ગુંદાનો સંભારો બને છે. બધું ભેગું થઈ ગયું છે તો આરાધ્યાને તેડવાઈ ગયા છે. તો જો મસ્ત એવો ગુંદાનો સંભારો અહીંયા રેડી થઈ ગયો છે આપણો. તો હવે લોટ થોડીક વાર માટે શેકાઈ જાય ને ત્યાં સુધી આપણે હલાવશું. તો ચાલો આવો આ રીતે જો બનાવજો ગુંદાનો સંભારો. બહુ ટેસ્ટી અને ખૂબ જ સરસ થાય છે. અને તમને દરરોજે દરરોજ બનાવીને ખાવાનું મન થશે તેવો ગુંદાનો સંભારો. તો ચાલો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ પાછા. ચાલો પછી હવે પેલા રસોઈ બનાવી લઈએ, કેમ કે હજી ભીંડાનું શાક બનાવવાનું બાકી છે. હજી તો ગુંદાનો સંભારો જ બન્યો છે. આજે વાગી ગયા છે જો 11:30. અને કેમ કે આ ગુંદા ફોડતા ને બધું વાર લાગે. અને રોડ આવ્યો છે અમારો. તો જો સંભારો થઈ ગયો રેડી. ને બહાર બધે જો રોડ ડામર પથરાય છે. તો બધા ત્યાં જોવા ઊભા રહી ગયા છે. અહીંયા જો આ બધે જો ડામર પથરાઈ ગયો છે. હજી આની માથે કાકરી ને બધું આવશે ને રોલ હાલશે. કઈ આની માથે તો પગ દે તો બધા માથે આવે છે. ડગલું ઉખળેશ જો. અમારે જો ત્યાં ગાડી લેવા આવ્યા હતા ને જરીક હાલ્યા હતા. જો બૂટે ચોટી ગયું બધું. આ બધા હાલે ત્યાં જો પગલા થઈ જઈશ એટલે. તો ચાલો મળીએ પછી આગળ પાછા. તો જો સાંજના વાગી ગયા છે 7. અને આપણે જો કામે બેસી ગયા હતા તો ઉપર આવી ગયા છીએ અત્યારે. અને રસોઈ બનાવવા માટે. અને સાંજ થઈ ગઈ છે મસ્ત એવી. અને બહાર ઠંડો ઠંડો પવન પણ સરસ એવો છે. અને આજે અમારે ફાઇનલી રોડ થઈ જ ગયો. જો તમને બતાવું, જોઈ શકો છો તમે. તો રોડ બની ગયો છે ને. તો છોકરાઓને જો રમવાની અને હાલવાની, સાયકલ હાંકવાની ને બહુ મજા આવે છે. હજી ફાઇનલી હજી હાવ પૂરો નથી થયો. હજી 2 થર આવશે બીજા એમ કે છે ડામરના. 1 પટ્ટી લાગી છે હજી. અને હજી પાછી 2 થર આવશે એમ કે છે. હજી કાંકરી આવશે. હજી માથે હજી એકવાર ડામર આવશે. તો હજી થોડો ઊંચો થઈ જશે. અને પછી ફાઇનલ જ્યારે પૂરો થાય. હજી કેટલા દિવસે પાછો હાવ પૂરો થાય તો ખ્યાલ નથી કાંઈ. અત્યારે જો એટલો પટ્ટો કરીને વૈયા ગયા છે. બીજી શેરીમાં પાછા કરવા જાય ને એટલે 1 ડામરનો થર અત્યારે પાથરી દીધો છે. હવે બીજો જ્યારે પાથરે ત્યારે પણ મજા આવે એવું થઈ ગયું છે. હાલવાની ને છોકરાઓને રમવાની બહુ મજા આવે એવું. ઓલા પાણા ને ધૂળ જ હતું. તો અત્યારે એવો મસ્ત રોડ થઈ ગયો છે. તો હજી હાવ પૂરો થાય ને ત્યારે વધારે મસ્ત થઈ જાય. અને આપણે જો રસોઈ બનાવવા આવી ગયા છીએ. તો રસોઈમાં બનાવવું છે કોબી બટેટાનું શાક, ખીચડી ને રોટલી. તો ચાલો આપણું રસોડું સંભાળીએ આપણે અને મંડીએ રસોઈ બનાવવા. હાલો મળીએ આગળ પાછા. અમારે બેને જો મુહૂર્ત કરી દીધું રોડનું. નવો રોડ બન્યો ને એટલે જો મુહૂર્ત કરી દીધું. આમ જોઈ લો સાયકલ લઈને ગોઠણ સોલી આવ્યા છે. જો હું આકી લઉં બહુ ફૂલણે સડી હતી હો. હવે બેસે હમણાં ઘરમાં કરીને. હવે છે ને 2 દી સુધી નીકળશે જ નહીં બારી હો. ઓલી વખતે એવું જ કર્યું તું. વાગ્યું ત્યાર પછી 2 દી 3 દી સુધી હલી જ નહીં. પછી પડે ને ત્યારે રે. હે ખાધું છે તો કે માં ફસી જાય. આ ફસી ગયું છો. ફસી ગયું ને.
હજી તો આ જમીન ગઈ ભેગી મેં ના પાડી હોતું હજી ખાઈને તરત ન જવાય તોય ન ખમજી હા મેં ક્યાં કાઢ્યો છી મેં ત્યારે હતા ઈ 2 વાગે બાંધ્યા હતા ઈ પછી નવા જા પીલા બધા છે ને આને નાને જોતા હોય આમ લાગે પડી પડીને આવે વારા ઘડીએ શું થાય હવે પાટો બાંધીને બેસે હેઠી હો હમણાં બધું એટલે રાખવું પડે હા ઘરે દવાખાનું ખોલવું પડે ચટકાળા બેન હવે પહેરો કેપરા પછી પાટો બાંધીને ચાલો તો આપણે જો કામ બાકી છે હજી જમીન ઊભા થયા ને બેન જમીન સીધા સાયકલ હાંકવા વયા ગયા હતા તો જે આપણે ખાઈ ન રહ્યા ને ત્યાં આવ્યા વગાડીને આ ગોઠાણી સોલીને આવી શું હાથે દે જો જરીક જો આ રહ્યો આમ જો આ રહ્યો ટસકો જો હાથેડે ઈ ને ઈ જ તે પાછો ઓલી વખતે જે પડ્યું હતું ને ઈ જ બાજુનું પાછું બે ભાંગ્યું છે હાથ ને પગ બે હવે સાયકલ જ ન થાકવી આપણે હો મમ્મી ક્યાં ઉતારી દીધી ન ઉતાર દે આપણે આ સમજે નહીં ને એક વેનલી મૂકે જ નહીં પાછા તો જો વાગી ગયા છે 10:15 અને આપણે આવી ગયા છીએ ઉપર કામકાજ પતી ગયું અને ફ્રી થઈ ગયા અને બહાર બેઠા હતા ઘડીક જો હવામાં ઠંડા ઠંડા પવનમાં આરાધ્યા અને આરાધ્યા બેન તો બહાર જ નથી નીકળ્યા આજ પડ્યા છે એટલે તો ચાલો 10:15 થઈ ગયા છે તો હવે સૂઈ જઈએ તો આ સાથે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બધાને ગુડ નાઇટ અને જય સ્વામિનારાયણ